હેલો મિત્રો, આપણે શીખીશું કે રેશન કાર્ડની અંદર મોબાઈલ નંબર કેવી રીતના એડ કરવો. તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ, તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે ક્રોમ ઓપન કરવાનું છે. ક્રોમની અંદર સર્ચ બોક્સ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને અંદર લખવાનું છે હાઉ ટુ રેશન કાર્ડ મોબાઈલ નંબર ઇન રેશન કાર્ડ. તો આપણે તેના ઉપર ક્લિક કરીએ છીએ. તેના ઉપર ક્લિક કરશો તો હું તમને ઝૂમ કરીને બતાવી દઉં છું કે તેમની આ રેશન કાર્ડ મોબાઈલ, તો એ રજિસ્ટર મોબાઈલ છે તેના ઉપર IPDS, તો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો તો તમને આ મોબાઈલ નંબર દેખાય છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. મોબાઈલ નંબર છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તો મેં મારો મોબાઈલ નંબર નાખી દઉં છું ને આગળ વધો તેના ઉપર આપણે ક્લિક કરીએ. પછી આ બીજી વેબસાઇટ આવશે તો આપણે સમજાઈ ગયું, તેના ઉપર ક્લિક કરીએ અને સેન્ડ ઓટોપી, તો આપણે ઓટોપી આવશે તો તમારે ઓટોપી નાખવાનો છે. તો મારે બીજા મોબાઈલની અંદર આવ્યો છે તો હું ઓટોપી નાખું છું. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. DJQNJ આ સબમિટ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે સમજાય કે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે. ઇન્વેન્ટ ઓટોપી સોરી મિત્રો, એન પછી ટી હતો, ટી છે તો આપણે ટી ઉપર ક્લિક કરીએ છીએ. અને મિત્રો હું તમને ઝૂમ કરીને બતાવું છું. તો મેં રજિસ્ટર મોબાઈલ નંબર કરેલો છે. તો પહેલો તમારા મોબાઈલ નંબર છે ત્યાં તમારે લખવાનો છે મોબાઈલ નંબર. જિલ્લો તો તમે કયા જિલ્લામાં છો તે તમારે લખવાનું છે. અને તાલુકો તો તમારે તાલુકો કયો છે તો તમારે લખવાનું છે. અને FPS વિસ્તાર એટલે તમારા કંટ્રોલના કયા છે તે તમારે ગ્રાહક તો તમારે ત્યાં શોધવાનું આવશે, તો તમારે ત્યાં લખવાનું છે. અને તમે રજિસ્ટર કઈ તારીખે કર્યું છે તો મારે 21/12/2023ને મેં રજિસ્ટર કર્યું છે. તો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. મિત્રો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ પણ કરી શકો છો.